હેલો ડિયર સ્ટુડન્ટ, મજામાં છો બધા? કેમિસ્ટ્રીનો આજનો આપણો લેક્ચર નંબર 7 આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડમાં આગળ વધતા છેલ્લે આપણે આલ્ડીહાઇડ કીટોનની ઓક્સિડેશન પ્રક્રિયાઓ જોઈ હતી, જેમાં આલ્ડીહાઇડની આપણે ટોલેન્સ કસોટી, ફાઇલિંગ કસોટી, બેનેડિક્ટ કસોટી, વેરી ઇમ્પોર્ટન્ટ કસોટીઓનો અભ્યાસ કરેલો. કીટોનની ઓક્સિડેશન પ્રક્રિયાઓ, પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં અને સોડિયમ હાઇપોહેલાઇડ એને OH સાથેની પ્રક્રિયા આપણે જોઈ હતી. તો હવે પછી એમાં જ રાસાયણિક પ્રક્રિયામાં આગળ વધતા વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આલ્ફા હાઇડ્રોજનને કારણે થતી પ્રક્રિયાઓ, આલ્ડીહાઇડ કીટોનમાં આલ્ફા હાઇડ્રોજનને કારણે થતી પ્રક્રિયાઓ, જે આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન કોમ્પિટિટિવ બેઝ એન્ડ બોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂ લખવામાં આવશે આપણે આલ્ડોલ સંઘનન. બરાબર? તો આલ્ફા હાઇડ્રોજનને કારણે થતી પ્રક્રિયાઓ, તો આલ્ફા હાઇડ્રોજન કહેવાય કોને? તો આલ્ડીહાઇડ કીટોનમાં આ કાર્બોનિલ કાર્બનની પાસેનો આ જે કાર્બન એને આલ્ફા કાર્બન કહેવાય, એના પરનો હાઇડ્રોજન એને આલ્ફા હાઇડ્રોજન કહેવાય. કાર્બોનિલ કાર્બનની પાસેનો સંતૃપ્ત કાર્બન પરનો હાઇડ્રોજન જેને આલ્ફા હાઇડ્રોજન કહેવાય, એ આલ્ફા હાઇડ્રોજન એ પાસે જે કાર્બોનિલ સમૂહ છે એની પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, આ જે છે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે, તો આની પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ અસર ને કારણે અને આમાંથી જે સંયુગ્મી બેઝ બને, એટલે કે H+ દૂર થાય પછી અહીંયા જે નેગેટિવ આવે એ જે સંયુગ્મી બેઝ બને સામેની બાજુ, એમાં સંસ્પદનને કારણે એની સ્થાયીતા વધારે હોય, એટલે આ હાઇડ્રોજન દૂર થાય અને એવી ઘણી બધી એમાં પ્રક્રિયાઓ થતી હોય છે હાઇડ્રોજનને કારણે. તો આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોના આલ્ફા હાઇડ્રોજન પરમાણુઓની એસિડિકતા, આલ્ફા હાઇડ્રોજન એસિડિક હાઇડ્રોજન વધારે હોય. આલ્ફા હાઇડ્રોજનના એસિડિક સ્વભાવને કારણે અનેક પ્રક્રિયાઓ થાય. આ જે C-O એની પાસેનો સંતૃપ્ત કાર્બન, એના પરનો હાઇડ્રોજન એને આલ્ફા હાઇડ્રોજન કહેવાય, એના એસિડિક સ્વભાવને કારણે અનેક પ્રક્રિયાઓ થતી હોય. હવે થવાનું કારણ શું? એ H+ સ્વરૂપે કેમ દૂર થાય? તો કાર્બોનિલ સમૂહની પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, આ C-O ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, એટલે અહીંથી આ ઇલેક્ટ્રોન યુગ્મ પોતાના તરફ ખેંચે, એટલે અહીંથી ઈઝીલી H+ રિમૂવ થાય. અને ઈ H+ રિમૂવ થાય, આ જે H+ છે એ રિમૂવ થાય અને આ એનો સંયુગ્મી બેઝ બને, તો આમાં પાછું રેઝોનન્સ થાય. કઈ રીતે? તો જો આ કોઈ બેઝની હાજરીમાં આલ્ડીહાઇડ કીટોન આ આલ્ફા હાઇડ્રોજન ઈઝીલી દૂર કરે, આલ્ફા હાઇડ્રોજન દૂર થાય, આ H+ મેળવે, એટલે H+ દૂર થાય તો આ યુગ્મ કાર્બન ઉપર આવે, એટલે આ કાર્બન ઉપર કેવો ચાર્જ આવે? નેગેટિવ. આનો આ સંયુગ્મી બેઝ કહેવાય, સંયુગ્મી બેઝ. હવે આ સંયુગ્મી બેઝ રેઝોનન્સને કારણે સ્થાયી હોય, એટલે આ યુગ્મ અહીંયા આવે તો આ યુગ્મ અહીંયા જાય, તો આમ રેઝોનન્સને કારણે, એટલે આમાંથી બનતો સંયુગ્મી બેઝ રેઝોનન્સને કારણે સ્થાયી હોય અને અહીંયા આ પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, એટલે આ H+ ઈઝીલી દૂર થાય, એને કારણે અનેક પ્રક્રિયાઓ થતી હોય. એટલે આપણે અહીંયા કીધું કાર્બોનિલ સમૂહની પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક અસર અને આ સંયુગ્મી બેઝના સંસ્પદન સ્થાયીકરણના કારણે કાર્બોનિલ સંયોજનોના આલ્ફા હાઇડ્રોજન પરમાણુઓ એસિડિકતા ધરાવે. ટૂંકમાં H+ દૂર થાય પછી બનતો સંયુગ્મી બેઝ રેઝોનન્સને કારણે સ્થાયી હોય, એટલે આ સંયુગ્મી બેઝ બનવા પ્રયત્ન કરે અને કાર્બોનિલ સમૂહ પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક અસરને કારણે આ હાઇડ્રોજન છે એસિડિકતા ધરાવતો હોય. તો આ હાઇડ્રોજન એસિડિક હાઇડ્રોજન દૂર થાય અને આપણે જોઈએ કયા પ્રકારની નિકોજો મળે. એમાં હવે પછીની આપણી થિયરી આવે છે આલ્ડોલ સંઘનન અને ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયાઓ, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી સ્વરૂપે પણ બોર્ડમાં લખવામાં, અને એના MCQ કે કોણ આલ્ડોલ સંઘનન આપે, કોણ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા ન આપે, એ કન્સેપ્ટ વાળા MCQ પણ નીટના પોઈન્ટ ઓફ વ્યૂ વેરી ઇમ્પોર્ટન્ટ. તો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા, આલ્ડોલ કન્ડેન્સેશન રિએક્શન. ઓકે, તો આલ્ડોલ સંઘનન, આલ્ડોલ કન્ડેન્સેશન રિએક્શન તો અગત્યનું હોય, જે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન ધરાવતા હોય તે આ પ્રક્રિયા આપે.
આલ્ડીહાઇડ કે કીટોન સંયોજન ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ તો આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપે. બરાબર? ઓછામાં ઓછો આલ્ફા હાઇડ્રોજન, અને આલ્ફા હાઇડ્રોજન ક્યાં શોધવાનો? કાર્બોનિલ કાર્બન સીધી બધોનો કાર્બન એની પાસેનો સંતૃપ્ત કાર્બન પરનો હાઇડ્રોજન ઓછામાં ઓછો એક હોય. બરાબર? એવા આલ્ડીહાઇડ કીટોન મંદ બેઝની ઉદ્દીપક તરીકેની હાજરીમાં મંદ બેઝ મંદ NaOH મંદ BaOH ટ્વાઇસ Na2CO3 આવા મંદ બેઝની હાજરીમાં પ્રક્રિયા કરી અનુક્રમે બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ જે આલ્ડોલ કહેવાય, કારણ કે એમાં OH સમૂહ અને આલ્ડીહાઇડ CHO સમૂહ બંને હાજર હોય એટલે એને આલ્ડોલ, અથવા બીટા હાઇડ્રોક્સી કીટોન એટલે બીટા સ્થાને OH સમૂહ હોય અને C દ્વિબંધ O સમૂહ હોય જેને કીટોલ સંયોજનો તરીકે ઓળખવામાં આવે. આ પ્રક્રિયા આલ્ડોલ પ્રક્રિયા કહે છે. અગત્યનો કન્સેપ્ટ શું? જે આલ્ડીહાઇડ અને કીટોનમાં ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોય તેની મંદ બેઝની ઉદ્દીપક તરીકેની હાજરીમાં પ્રક્રિયા કરી બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ, કીટોન હોય તો બીટા હાઇડ્રોક્સી કીટોન જેને કીટોલ તરીકે ઓળખાય, અને બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ જેને આલ્ડોલ કહેવાય, કારણ કે એમાં આલ્કોહોલ સમૂહ અને આલ્ડીહાઇડ સમૂહ બંને હાજર હોય. રિએક્શન જોઈએ અને પછી એની મિકેનિઝમ પરથી વધારે ખ્યાલ આવશે, અને પછી ટ્રીક કહીશ એના ઉપરથી કોઈ પણનું આલ્ડોલ સંઘનન થાય તો ફાઇનલ પ્રોડક્ટ શું મળે. બરાબર? તો રિએક્શન દાખલા તરીકે ઇથેનોલ CH3CHO આ આલ્ફા કાર્બન થાય તો અહીંયા જો હાઇડ્રોજન છે 2 મોલ ઇથેનોલ મંદ બેઝની હાજરીમાં, જેમ કે મંદ NaOH મંદ બેઝની હાજરીમાં પ્રક્રિયા થતા આ ઇથેનોલના બે અણુ વચ્ચે સંઘનન પ્રક્રિયા થઈ CH3 CHOH CH2 CHO. હવે આ પ્રોડક્ટ કઈ રીતના બની તો હમણાં ક્રિયાવિધિ દ્વારા સમજાવું છું. અને આ જે મળ્યું આને બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ એટલે આ 1 2 આ કાર્બન આલ્ફા થાય અને આ બીટા થાય. બીટા હાઇડ્રોક્સી બેટાલ્ડીહાઇડ કહેવાય અને પ્રક્રિયા તરીકે આ આલ્ડોલ તરીકે ઓળખાય. આલ્ડોલ કારણ કે આમાં OH અને CHO સમૂહ હાજર છે. બરાબર? IUPAC નામ 1 2 3 4 3 હાઇડ્રોક્સી બ્યુટેનોલ. આને ગરમ કરતા પાણીનો અણુ દૂર થાય -H2O. આને ગરમ કરો, આને ગરમ કરો, પાણીનો અણુ દૂર થાય. પાણીનો અણુ ક્યાંથી દૂર કરવાનો કયો? તો આ CHO ની બાજુનો આની પરનો એક હાઇડ્રોજન દૂર થાય અને આ બીટા પરનો OH. આ રીતે પાણીનો અણુ દૂર થાય. અહીંથી H+ અહીંથી OH- એટલે આ અહીંયા ટ્રાન્સફર થાય CH3 CH દ્વિબંધ CH CHO. તો આ આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ બન્યો. આ આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ આ બન્યો. આ જે પ્રોડક્ટ છે પાણીનો અણુ દૂર થયો અને આલ્ડોલ સંઘનન નિપજ કહેવાય. શું કહેવાય? આલ્ડોલ સંઘનન નિપજ. પાણીનો અણુ દૂર થયો ને, કન્ડેન્સેશન. હવે આ પ્રક્રિયાની અંદર તમને અહીંથી આ કઈ રીતના બની ગયું ન ખબર પડે તો એની મિકેનિઝમ શું હોય, એની ક્રિયાવિધિ એ હું સમજાવું છું. અહીંયા તમારા આ ઇથેનોલના કેટલા અણુ લીધા તમે? 2. આ તમે અહીંયા શું લીધો? મંદ બેઝ NaOH. તો આની ક્રિયાવિધિ સમજાવું છું, પછી કીટોનનું ઉદાહરણ લઈએ. આની ક્રિયાવિધિ આવી હોય. અહીંયા આપણે આલ્ડીહાઇડ સમૂહ છે આ CH3 C દ્વિબંધ OH મંદ બેઝની હાજરીમાં, બેઝ એટલે OH-. આપણે આની ક્રિયાવિધિ સમજીએ તો આ જે બેઝ હોય શું કરતો હોય? પોતે બેઝ છે H+ મેળવવાની વૃત્તિ હોય અને આ આલ્ફા હાઇડ્રોજન સરળતાથી એની ગુમાવવાની વૃત્તિ હોય, કારણ કે એનો બનતો સંયુગ્મી બેઝ સંસ્પર્ધનને કારણે સ્ટેબલ થતો હોય. બરાબર? તો આ OH- અહીંથી આ H+ મેળવે. હવે આ OH- H+ મેળવે એટલે આ શું દૂર થયું? H2O. અને અહીંથી આ યુગ્મ અહીંયા તો કાર્બન ઉપર કેવો ચાર્જ આવ્યો? નેગેટિવ. આ એક પ્રકારનો સંયુગ્મી બેઝ બન્યો.
એટલે એક આ ઇથેનોલનો અણુ આ રીતના નેગેટિવ બને, આલ્ફાનો હાઇડ્રોજન દૂર થઈ નેગેટિવ. હવે આપણે કહીએ 2 મોલ છે, તો આવો ઇથેનોલનો બીજો અણુ. તો હવે આવો ઇથેનોલનો બીજો અણુ CH3 C દ્વિબંધ OH. હવે આ કાર્બન આંશિક ધન હોય, આંશિક ઋણ હોય. તો આ જે સંયુગ્મી બેઝ છે અહીંથી આને યુગ્મ પ્રદાન કરે, અહીંથી આ યુગ્મ ઓક્સિજન ઉપર ટ્રાન્સફર થાય. તો હવે અહીંથી આના ઉપર એટેક કરે તો પહેલા આ લખી લેવાય CH3 અહીંયા આ CH અને આ O-. હવે આ CH ના કાર્બન સાથે આ CH2 જોડાય અને આ CHO. હવે આ જે O- છે એ માધ્યમમાંથી H+ એક્સેપ્ટ કરી લે, આ H+ મેળવે. લાભને CH3 CH OH CH2 CHO. આ જે બન્યો આપણો આલ્ડોલ બન્યો. આ એની ક્રિયાવિધિ છે. એટલે આ જે આલ્ડોલ બન્યો એ આટલા સ્ટેપમાં પ્રક્રિયા આગળ વધે. એટલે ક્રિયાવિધિ સમજવી હોય તો ફરીથી રિપીટ કરી અને સમજવાની. તો ટૂંકમાં શું થયું, આ રીતે આલ્ડીહાઇડના 2 અણુ હોય બરાબર, તો આ આલ્ડોલ બનાવવું હોય ને તો ક્રિયાવિધિ ઉપરથી જ આપણે શોર્ટ મેથડ કહી શકીએ. શું કરવાનું, તો એકના આલ્ફા હાઇડ્રોજનને દૂર કરી આ રીતે માઈનસ બનાવી દેવાનું. એક આલ્ડીહાઇડનો જે અણુ હોય એને આલ્ફા હાઇડ્રોજનને દૂર કરી એને નેગેટિવ બનાવી દેવાનું. અને બીજો જે અણુ હોય આલ્ડીહાઇડનો એમાં C આ જે કાર્બન હોય બરાબર, એ C દ્વિબંધ O નો કાર્બન, એમાં C સિંગલ બોન્ડ O કરી O સાથે H જોડી દેવાનો, O સાથે H, અને એ CO ના કાર્બન સાથે આ માઈનસ ને જોડી દેવાનો. એટલે તમારો આલ્ડોલ કમ્પ્લીટ થઈ જાય બરાબર. એટલે શું કરવાનું, આલ્ડીહાઇડના એક અણુના આલ્ફા હાઇડ્રોજનને દૂર કરી અને માઈનસ બનાવો. બીજો આલ્ડીહાઇડનો અણુ હોય એમાં કાર્બોનિલ કાર્બન ના C દ્વિબંધો ને C સિંગલ બોન્ડ O કરી O સાથે H જોડો, અને એ જે CO નો કાર્બન હતો એની સાથે આ જે નેગેટિવ હોય બરાબર, નેગેટિવ સંયુગ્મી બેઝ એને જોડી દો, તમારો આલ્ડોલ બની જાય. એની ક્રિયાવિધિ છે આ પ્રકારે. હવે આલ્ડોલ બની ગયો પછી એમાંથી પાણીનો અણુ દૂર કરો, ગરમ કરો, આલ્ડોલ સંઘનન નીકળે. તો ગરમ કરો તો CHO ની બાજુના સંતૃપ્ત કાર્બન પરથી H+ અને એની બાજુના બીટા કાર્બન પરથી OH- પાણીનો અણુ દૂર થઈ જાય. આલ્ફા બીટા વચ્ચે ડબલ બોન્ડ આવે. આ રીતે આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ બને, જેને આલ્ડોલ સંઘનન નિપજ કહેવાય. ઓકે, જે આપણે જોયું. તો આ હતું આ ઇથેનોલનું ઉદાહરણ લઈને કરવાનું. હવે આવું જ આપણે કીટોનનું ઉદાહરણ લઈને સમજીએ. દાખલા તરીકે એસીટોન, પ્રોપેનોનના 2 અણુ, એનું આપણે સંઘનન કરીએ તો શું નિપજ મળે એ આપણે જોઈએ. ઓકે, એટલે પ્રોપેનોનના 2 અણુ, દાખલા તરીકે 2CH3COCH3 પ્રોપેનોન. તો આમાં આલ્ફા હાઇડ્રોજન, આ તો બે સરખા જ છે બરાબર, તો એ બાજુ આલ્ફા હાઇડ્રોજન સરખા છે. આની મંદ બેઝની હાજરીમાં દાખલા તરીકે મંદ BaOH ટ્વાઇસ બેરિયમ હાઇડ્રોક્સાઇડ, મંદ બેઝની હાજરીમાં પ્રક્રિયા થતા જો હવે એકનો આલ્ફા હાઇડ્રોજન દૂર કરી અને શોર્ટ મેથડ તમને કીધી આ 2 અણુ છે, એકનો આલ્ફા હાઇડ્રોજન દૂર કરો એટલે એક આ રીતના માઈનસ બને CH2 COCH3, અને એક જે કીટોન અણુ છે એમાં CH3C આ વચ્ચેનો આને OH બનાવો, આ CH3. હવે આ કાર્બન જે છે આ કાર્બન સાથે આને અહીંયા જોડી દો. તો હવે આ પહેલા આને લખી નાખાય આ રીતે, આને CH3C, આ C સાથે આ CH3, આ C સાથે આ OH, હવે આ C સાથે અહીંથી આ CH2 જોડો, CH2 CO CH3. તો આ જે બન્યો આમાં કીટોન સમૂહ અને OH સમૂહ બંને હાજર, આને કીટોલ કહેવાય. પણ આ કીટોન જેનો ગુણધર્મ આલ્ડીહાઇડને જ મળતો આવે એટલે આનો આપણે આલ્ડોલ માં જ સમાવેશ કરીએ છીએ. પણ બોલે કીટોલ, પણ આને આલ્ડોલ તરીકે લેવામાં આવે છે, આલ્ડોલ સંઘનનમાં ગણવામાં આવે. હવે આને આપણે ગરમ કરીએ. આને ગરમ કરો તો પાણીનો અણુ, આ CO નો કાર્બન, હવે આ જે કાર્બન છે અહીંથી આલ્ફાનો H+ અને અહીંથી OH-
માઈનસ દૂર થાય અહીંથી H પ્લસ અહીંથી OH માઈનસ આ આલ્ફા બીટા કાર્બન વચ્ચે ડબલ બોન્ડ એટલે આ રીતના CH3 આ પાણીનો અણુ દૂર થાય CH3 C CH3 અહીંયા B1 અહીંયા CH CO CH3 આ જે બન્યું આનો IUPAC નામ તો 1 2 3 4 5 CO ના કાર્બનને લઘુત્તમ સ્થાન મળે એ રીતે નંબર આપવાનો IUPAC નામ શું થાયનું 4 મિથાઇલ 5 કાર્બન એટલે પેન્ટ ત્રીજા સ્થાને B1 પેન્ટ 3 ઇન 2 on પેન્ટ 3 in 2 on જેનું પ્રચલિત નામ છે મેસિટાઇલ ઓક્સાઇડ પ્રચલિત નામ શું છે એનું મેસિટાઇલ ઓક્સાઇડ લાઈક પરિવર્તન થઈ ગયું તમને પ્રોપેનોન માંથી કે એસિટોન માંથી પ્રોપેનોન કે એસિટોન માંથી મેસિટાઇલ ઓક્સાઇડ બનાવવો તો તમારે પ્રોપેનોન નું આલ્ડોલ સંઘનન કરવું પડે કન્સેપ્ટ આલ્ડોલ સંઘનન આ બે સમાન આપણે બે સમાન આલ્ડીહાઇડ હોય બે સમાન કીટોન હોય એની વાત કરી રહ્યા છીએ બરાબર તો ત્યારે શું કરવાનું બે અણુ લેવાના આલ્ડોલ સંઘનન કરો ત્યારે એકનો આલ્ફા હાઇડ્રોજન દૂર કરી અને માઈનસ બનાવો બીજો જે અણુ છે એનો C દ્વિબંધ O છે એ C દ્વિબંધ O માંથી એને C સિંગલ બોન્ડ O અને O સાથે H જોડો અને એ CO ના કાર્બન સાથે આ નેગેટિવ ને જોડી દો એટલે તમારો આલ્ડોલ કે કીટોલ બની જાય પછી ગરમ કરો પાણીનો અણુ દૂર તો બીટાનો OH માઈનસ અને બીટાની બાજુના આ CO ની બાજુમાં જે આલ્ફા હોય ત્યાંથી H+ દૂર કરી કે આલ્ફા બીટા વચ્ચે ડબલ બોન્ડ જેને આલ્ડોલ સંઘનન નિપજ કહેવાય બરાબર છે આ હતું આલ્ડોલ સંઘનન અને સ્વયં આલ્ડોલ પણ કહેવાય સ્વયં આલ્ડોલ એટલે બે સમાન આલ્ડીહાઇડ બે સમાન કીટોન વચ્ચે થતું હોય તો અહીંયા તો મેં તમને એસિટોન નું ઉદાહરણ આપેલું આગળ તમને ઇથેનોલ નું આપેલું તમે તમારી જાતે પણ આ CH3 CH2 CHO આ પ્રોપેનોલ કહેવાય આ પ્રોપેનોલ નું તમે આલ્ડોલ સંઘનન કરો બરાબર બે અણુ પ્રોપેનોલ ના લઈ આલ્ડોલ સંઘનન કરજો આમાં શું પ્રોડક્ટ મળે એ મને જણાવજો આમાં ભૂલ ન કરતા CHO નું કાર્બન આ એની પાસેનો આ આલ્ફા થાય કન્સેપ્ટ આ કન્સેપ્ટ મુજબ જવાનું કે પ્રોપેનોલ ના આલ્ડોલ સંઘનન થી શું પ્રોડક્ટ મળે આ જાતે કરી અને મને સેન્ડ કરજો ઓકે શું પ્રોડક્ટ મળે તે તો આ હતું આલ્ડોલ સંઘનન અને એટલે આલ્ડોલ સંઘનનની અંદર કન્સેપ્ટ જ યાદ રાખવાનો છે એની ક્રિયાવિધિ શું થાય છે કન્સેપ્ટ યાદ હોય તો તમે કોઈ પણ આલ્ડોલ સંઘનન કરી પ્રોડક્ટ શું મળે એ કહી શકો બરાબર છે એટલે મેં તમને શોર્ટ મેથડ એ કીધી ક્રિયાવિધિ પરથી કે આ રીતે ઓકે માનું છું તમને ખ્યાલ આવી ગયો હશે તો હવે આપણે આ તો આપણે કેવું ઉદાહરણ લીધા બે સમાન આલ્ડીહાઇડ હોય બે સમાન કીટોન એટલે પ્રોપેનોન ઇથેનોલ એ રીતના લીધું પણ હવે બે જુદા આલ્ડીહાઇડ હોય બે જુદા કીટોન હોય એક આલ્ડીહાઇડ હોય એક કીટોન હોય એકની પાસે આલ્ફા હાઇડ્રોજન હોય એકની પાસે આલ્ફા હાઇડ્રોજન ન હોય તો ત્યારે જે સંઘનન થાય એને ક્રોસ આલ્ડોલ સંઘનન કહેવાય કેવું સંઘનન કહેવાય ક્રોસ આલ્ડોલ સંઘનન એની આપણે વાત કરીશું जो क्रॉस आल्डोल संघनन तो क्रॉस आल्डोल संघनन में क्या क्रॉस आल्डोल तो જ્યારે બે જુદા આલ્ડીહાઇડ અને અથવા કીટોન સંયોજનો હોય તો તેમની વચ્ચે જે આલ્ડોલ સંઘનન થાય એને ક્રોસ આલ્ડોલ સંઘનન કહેવાય બે જુદા આલ્ડીહાઇડ બરાબર બે જુદા કીટોન હમણાં મેં કીધું એક આલ્ડીહાઇડ હોય એક કીટોન હોય અને ક્રોસ આલ્ડોલ સંઘનનમાં એકની પાસે આલ્ફા હાઇડ્રોજન હોય અને એકની પાસે આલ્ફા હાઇડ્રોજન ન હોય તો પણ ક્રોસ આલ્ડોલ સંઘનન થાય જો બંને પાસે આલ્ફા હાઇડ્રોજન હોય ને બંને પાસે આલ્ફા હાઇડ્રોજન હોય તો ચાર નિપજોનું મિશ્રણ મળે બંને પાસે આલ્ફા હાઇડ્રોજન હોય તો ચાર નિપજોનું મિશ્રણ મળે બરાબર બંને પાસે ટૂંકમાં એક જ પ્રકારના આલ્ફા હાઇડ્રોજન દાખલા તરીકે ઇથેનોલ છે તો એમાં એક જ પ્રકારના આલ્ફા હાઇડ્રોજન હોય
પ્રોપેનાલ છે તો એમાં એક જ પ્રકારના આલ્ફા હાઇડ્રોજન. આ રીતે બંનેમાં આલ્ફા હાઇડ્રોજન હોય તો 4 નિપજોનું મિશ્રણ મળે આલ્ડોલ સંઘનનને. તો જો અહીંયા આપણે ઇથેનોલ અને પ્રોપેનોલ નું ઉદાહરણ લઈએ. ઇથેનોલ, પ્રોપેનોલ. સામાન્ય રીતે એસિટાલ્ડિહાઇડ, પ્રોપિયોનાલ્ડિહાઇડ. હવે આ રીતના આપેલું હોય અને એ જોવાનું સ્ટેપ 1 NaOH સાથે એટલે મંદ બેઝ સાથે. એટલે આપણે ખબર હોય તો ત્યારે શું બનતું હતું? આલ્ડોલ બને. અને બીજા સ્ટેપમાં શું કીધું? ગરમ કરો. અહીંયા એરો ઉપર આ બંને આપી દીધા. એરો ઉપર NaOH આપી દીધો અને બીજું સ્ટેપ એ બતાવી દીધું ગરમ. તો અહીંયા ડાયરેક્ટ આ 1 અને 2 થઈને ડાયરેક્ટ શું પ્રોડક્ટ મળે એ જ બતાવવાનું. તો એ ડાયરેક્ટ પ્રોડક્ટ શું લખવીને એ ખૂબ સરળ છે. જો આલ્ડોલ સંઘનનમાં, આલ્ડોલ સંઘનનમાં 2 સ્ટેપ પછી ડાયરેક્ટ શું મળે ને બહુ ઈઝી. અહીંયા જો આની પાસે આલ્ફા હાઇડ્રોજન છે, આની પાસે આલ્ફા હાઇડ્રોજન છે ને, અને બે જુદા જુદા છે. તો શું કરવાનું? એક વખત છે ને આ બે સ્ટેપ સાથે બતાવવા હોય, બે સ્ટેપ થઈને ફાઇનલ નિપજ શું મળે ડાયરેક્ટ પ્રેડિક્ટ કરવી હોય આ રીતે કરે. શું કરે? આના આ CH3CHO છે ને, આ CH3CHO એના આને આપણે પહેલા લખીએ. આના આલ્ફા હાઇડ્રોજન આપણે દૂર કરીએ. આને પહેલા આપણે લખી દઈએ CH3 CH2 CHO. ઓકે. હવે આના આલ્ફા હાઇડ્રોજન બે દૂર. આ બે ડાયરેક્ટ થાય ને, બે એકી સાથે સ્ટેપ બતાવો તો ખાલી પાણીનો અણુ દૂર થઈ છે આમાં જુઓ. અને પાણીનો અણુ દૂર થઈને એ બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવે. તો અહીંથી આને હું આમ લખી શકું CH2H CHO. આ થયું ને CH3CHO. તો આ બે સ્ટેપ થઈને ફાઇનલ પ્રોડક્ટ આપણી શું મળતી હતી? આલ્ડોલ સંઘનન મળતી હતી. કઈ રીતના? તો એકનો CHO નો ઓક્સિજન દૂર થાય અને એકનો આલ્ફા નો H2 દૂર થાય. આ રીતે પાણીનો અણુ દૂર થઈ જાય. આ રીતે H2O દૂર થઈ જાય અને આ બે ડબલ બોન્ડ થી જોડાઈ જાય. આ તમારી નિપજ થઈ ગઈ CH3 CH2 CH V1 CH CHO. એટલે એક આ પ્રોડક્ટ મળે, એક આ પ્રોડક્ટ મળે. બરાબર? આ ક્રોસ થયું. આ કયું થયું? ક્રોસ. બે જુદા જુદા વચ્ચે જો આ ક્રોસ આલ્ડોલ થી પ્રોડક્ટ મળે. આ મેં સમજવા માટે દર્શાવ્યું કઈ રીતે. હવે બીજી પ્રોડક્ટ કઈ? તો હવે આ પ્રોપેનોલ. પ્રોપેનોલ તો આના આલ્ફાના બે હાઇડ્રોજન અને આ ઓક્સિજન દૂર થાય. આ બે સ્ટેપ એક સાથે થઈને ત્યારે. તો જો હું પહેલા આને લખી નાખું CH3 CHO અને આનું CH2 અહીંયા હું આપું CH2. આ CH3 ને અહીંયા લખું તો ફેર ન પડે. અને CHO CH3 CH2 CHO CH3 CH2 CHO થયું. હવે પહેલું સ્ટેપ NaOH વડે અને બીજું સ્ટેપ ગરમ કરો તો ફાઇનલ સંઘનન નિપજ શું મળે? તો હવે આના આલ્ફાના બે હાઇડ્રોજન દૂર કરો. આ રીતે પાણીનો અણુ દૂર થઈ ગયો H2O. આ શું પ્રોડક્ટ મળે? CH3 આ CH V1 આ C CH3 CHO. આ તમારે પછી લખવાનું. આ તમે સમજવા માટે હું લખાવું છું. ડાયરેક્ટ આ પ્રોડક્ટ પછી તમને ખબર પડી જાય તો ડાયરેક્ટ આ લખ. હવે આ જે છે ને ઇથેનોલ પ્રોપેનોલ પછી પ્રોપેનોલ ઇથેનોલ, તો આ ક્રોસ આલ્ડોલ સંઘનન થયું. આ ઉપરાંત આમાં સ્વયં આલ્ડોલ થતું હોય. સ્વયં આલ્ડોલ થતું હોય એટલે ઇથેનોલ ઇથેનોલના અણુ વચ્ચે થાય અને પ્રોપેનોલ પ્રોપેનોલના અણુ વચ્ચે સંઘનન થાય. એમ બે પ્રોડક્ટ મળે. એટલે બે પ્રોડક્ટ ક્રોસ આલ્ડોલ થી, બે પ્રોડક્ટ સ્વયં આલ્ડોલ થી મળે છે. ક્રોસ આલ્ડોલ સંઘનન હોય એમાં સ્વયં આલ્ડોલ જે આપણે આગળ હમણાં આલ્ડોલ સંઘનન જોયું એ તો થતું જ હોય. બરાબર? તો હવે આ એક નિપજ મળી, આ બીજી નિપજ. હવે ત્રીજી શું? તો ઇથેનોલ ઇથેનોલના અણુ છે. તો એમાંથી શું પ્રોડક્ટ ફાઇનલ મળે? આપણે કેવું હોય? તો ઇથેનોલનો એક અણુ CH3CHO. હવે ઇથેનોલનો બીજો અણુ CH3CHO. તો એકના આલ્ફાના આ બંને સ્ટેપ થઈ અને ફાઇનલ પ્રોડક્ટ શું મળે? તો એ કેવું હોય? તો એકના આલ્ફાના બે હાઇડ્રોજન અને બીજાનો CHO નો ઓક્સિજન દૂર કરો H2O સ્વરૂપે. હવે આને જોડી દો કે CH3CH આ V1CH
CHO ના ત્રીજી પ્રોડક્ટ મળે આ 1 2 3 4 બ્યુટુઇનાલ અને ચોથી પ્રોડક્ટ તો પ્રોપેનાલ પ્રોપેનાલ વચ્ચે એને સ્વયં આલ્ડોલ કહેવાય તો પ્રોપેનાલ વચ્ચે એટલે પ્રોપેનાલના એક અણુમાંથી આલ્ફાના બે હાઇડ્રોજન અને બીજામાંથી CH નો ઓક્સિજન તો CH3 CH2 CHO આ એક અણુ હવે બીજો અણુ તો એમાં આ CH3 CH2 CHO આ પાણીનો અણુ દૂર થઈ જાય બંને સ્ટેપ સાથે થાય ત્યારની વાત કરું NaOH સાથે પ્રથમ સ્ટેપ થઈ જાય આલ્ડોલ બની જાય બીજું સ્ટેપ ગરમ કરો એટલે પાણીનો અણુ દૂર થતો હતો હવે આપણે બે સ્ટેપ એકી સાથે બનાવવા હોય તો ફાઇનલ પ્રોડક્ટ સંગ્રહની પદ શું મળે એ દર્શાવવા માટેનું ટ્રીક આપું છું એકનો ઓક્સિજન લઈ લ્યો અને બીજાના આલ્ફાના બે હાઇડ્રોજન તો આ H2O દૂર થાય H2O તો અહીંથી ડબલ બોન્ડથી આ જોડાઈ જાય ડબલ બોન્ડથી CH3 CH2 CH V1 C CH3 CHO આ રીતે CH3 CH2 CH V1 C CH3 CHO આ મેં સમજાવવા માટે દર્શાવ્યું આ ચોથી પ્રોડક્ટ આમ આ 1 2 3 અને 4 પ્રોડક્ટ મળે એમાંની બે પ્રોડક્ટ છે એ સ્વયં આલ્ડોલ થી આ જે પ્રોડક્ટ મળેલી છે ને આ 3 અને આ 4 આ સ્વયં આલ્ડોલ થી સ્વયં આલ્ડોલ એટલે સમાન સમાન હોય છે ઇથેનોલ ઇથેનોલ પ્રોપેનોલ પ્રોપેનોલ હોય છે અને આ જે બે પ્રોડક્ટ મળેલી છે આ ક્રોસ આલ્ડોલ થી મળેલી છે કેવી કહેવાય ક્રોસ આલ્ડોલ એટલે પ્રોપેનોલ ઇથેનોલ એટલે એક વખત પ્રોપેનોલ નો ઓક્સિજન તો એમાં ઇથેનોલ નો આલ્ફા ના હાઇડ્રોજન બીજાની અંદર ઇથેનોલ નો ઓક્સિજન અને પ્રોપેનોલ નો હાઇડ્રોજન તો આ ઇથેનોલ પ્રોપેનોલ વચ્ચે આ ક્રોસ આલ્ડોલ સંબંધથી બે પ્રોડક્ટ સ્વયં આલ્ડોલ સંબંધથી બે પ્રોડક્ટ આમ ટોટલ 4 નિપજનું મિશ્રણ મળે તમે બે જુદા જુદા આલ્ડીહાઇડ લ્યો અને બંનેમાં આલ્ફા હાઇડ્રોજન સમાન હોય અને બંનેમાં એક જ પ્રકારના આલ્ફા હાઇડ્રોજન હોય તો ટોટલ 4 નિપજોનું મિશ્રણ મળે એટલે આ હતું ક્રોસ આલ્ડોલ તમને ટ્રીક મેં કીધી બંને સ્ટેપ સાથે આપવો હોય તો શું કરવાનું બરાબર છે તો આ રીતે જવાનું ઓકે જો પછી ક્રોસ આલ્ડોલ સંઘનનમાં બીજું ઉદાહરણ તમે કીટોન લઈ શકો અને આલ્ડીહાઇડ લઈ શકો અહીંયા એરોમેટિક આલ્ડીહાઇડ એરોમેટિક કીટોન લઈ આ બેન્ઝાલ્ડીહાઇડ માં આલ્ફા હાઇડ્રોજન ન હોય કારણ કે આ CH2 નો કાર્બન આ કાર્બન ઉપર આલ્ફા હાઇડ્રોજન ન હોય એટલે આમાં આલ્ફા હાઇડ્રોજન ન હોય ને એટલે આમાંથી સંયુક્તની બેઝ આમાં નેગેટિવ ન બને આલ્ફા હાઇડ્રોજન આનો નહીં દૂર થાય તો જેમાં આલ્ફા હાઇડ્રોજન હોય ને એનો દૂર થાય તો આમાં આલ્ફા હાઇડ્રોજન હોય તો હવે આના બંને સ્ટેપ સાથે થાય OH- એટલે બેઝની હાજરીમાં અને બીજા સ્ટેપમાં 293 કેલ્વિને ગરમ કરો તો ટોટલ આમાંથી શું દૂર થાય છે બંને સ્ટેપ થઈને ખબર બંને સ્ટેપ થઈને ફક્ત પાણીનો અણુ જ દૂર થાય છે એ પાણીનો અણુ કઈ રીતે તો આમાં તો બહુ સરળ છે એકની પાસે આલ્ફા હાઇડ્રોજન છે એકની પાસે નથી તો જેની પાસે આલ્ફા હાઇડ્રોજન છે એના બે આલ્ફાના હાઇડ્રોજન એટલે આ બે હાઇડ્રોજન H2 તો આનો શું દૂર થાય આ ઓક્સિજન H2O માઈનસ H2O થઈ આ CH અહીંયા CH સાથે ડબલ બોન્ડ થી જોડાઈ ગઈ આ રીતે આ CH આની સાથે ડબલ બોન્ડ થી જોડાઈ ગઈ B1 CH આ C B1O અને અહીંયા આ ફિનાઇલ થયું બરાબર આને 1 કીટોન નો 1 2 3 1 3 ડાઇફિનાઇલ આનો એફએસી નામ 1 3 ડાઇફિનાઇલ 3 કાર્બન અને પ્રોપ 2 in 1 on પ્રોપ 2 in 1 on આ મુખ્ય નિપજ મળે હવે આપણે આ ક્રોસ આલ્ડોલ એક આલ્ડીહાઇડ
એક કીટોન, એકની પાસે આલ્ફા હાઇડ્રોજન નથી, બીજા પાસે આલ્ફા હાઇડ્રોજન છે, તો જેના આલ્ફા હાઇડ્રોજન છે એ દૂર થાય, બંને સ્ટેપ થઈ બે આલ્ફા હાઇડ્રોજન અહીંથી અને એક ઓક્સિજન અહીંથી દૂર થઈ આ સંઘનન નિપજ બને. પછી એવું ઉદાહરણ, હવે દાખલા તરીકે બંને આલ્ડીહાઇડ હોય પણ એક બેન્ઝાલ્ડીહાઇડ લે, બેન્ઝાલ્ડીહાઇડ આ CHO, આ બેન્ઝાલ્ડીહાઇડ માં આલ્ફા હાઇડ્રોજન ન હોય અને એક આપણે લઈએ CH3CHO ઇથેનોલ, એસિટાલ્ડીહાઇડ કે ઇથેનોલ અને બેન્ઝાલ્ડીહાઇડ, તો આમાં આપણે ફર્સ્ટ NaOH અને સેકન્ડ સ્ટેપ ગરમ કરતા આવું આપેલું હોય સમજવાનું કે ચાલો આમાં આલ્ફા હાઇડ્રોજન નથી પણ આમાં તો છે, તો ક્રોસ આલ્ડોલ સંઘનન થશે. તો બંને સ્ટેપ એકી સાથે થતા હોય, બંને સ્ટેપ, તો આ કાર્બન આલ્ફા અહીંયા હાઇડ્રોજન છે તો આ H2O દૂર થાય, H2O H2O અહીંથી CH આની સાથે V1 થી જોડાઈ જાય, CH V1 CH on CHO આ રીતે જોડાય. આનું IUPAC નામ તો 1 2 3 3 ફિનાઇલ પ્રોપ, 3 કાર્બન એટલે પ્રોપ, બીજા સ્થાને ડબલ બોન્ડ પ્રોપ 2 ઇન CH1 લાલ 2 ઇનાલ, અને આનું પ્રચલિત નામ સિનેમાલ્ડીહાઇડ. પ્રચલિત નામ શું? સિનેમાલ્ડીહાઇડ. એટલે આપણ સિનેમાલ્ડીહાઇડ, તો આપણે સિનેમાલ્ડીહાઇડ નું IUPAC નામ પણ પૂછી શકાય, 3 ફિનાઇલ પ્રોપ 2 ઇનાલ. બરાબર. તો આ રીતે એક આલ્ડીહાઇડ, બીજો એક એરોમેટિક આલ્ડીહાઇડ છે, એક એલિફેટિક આલ્ડીહાઇડ. એરોમેટિક આલ્ડીહાઇડ માં આની પાસે આલ્ફા હાઇડ્રોજન નથી, જો આની પાસે આલ્ફા હાઇડ્રોજન હોત તો પાછું 4 નિપજોનું મિશ્રણ. આમાં આપણે અહીંયા મુખ્ય નિપજ જ બતાવીએ છીએ, આ મુખ્ય નિપજ હોય, પછી આમાં સોડિયમ આલ્ડોલ થી નિપજ મળતી હોય. બરાબર. એટલે આમાં ટોટલ આની પાસે આલ્ફા હાઇડ્રોજન નથી, આની પાસે આલ્ફા હાઇડ્રોજન છે અને એક જ પ્રકારના આની પાસે આલ્ફા હાઇડ્રોજન છે, તો સોડિયમ આલ્ડોલ થી 2 અને એક આ ક્રોસ આલ્ડોલ થી 1. આમાં ક્રોસ આલ્ડોલ થી આ એક જ નિપજ મળે, કારણ કે આની પાસે આલ્ફા હાઇડ્રોજન નથી. બરાબર. ક્રોસ આલ્ડોલ થી 4 નિપજ ક્યારે મળે? તો બે જુદા જુદા હોય, બે પાસે આલ્ફા હાઇડ્રોજન હોય પણ પર્ટિક્યુલર જે તે પાસે એક જ પ્રકારના આલ્ફા હાઇડ્રોજન, બીજા પાસે એક જ પ્રકારના આલ્ફા હાઇડ્રોજન, તો બેના ક્રોસ આલ્ડોલ થી 2, બેમાં સ્વયં આલ્ડોલ થી 2 પ્રોડક્ટ મળે. બરાબર છે. તો આ હતું ક્રોસ આલ્ડોલ સંઘનન. બરાબર. હવે આની અંદર તમને કીધું ફક્ત NaOH કરીને સ્ટેપ, તો શું કરવાનું? તો મેં આગળ ટ્રીક શીખવાડી દીધી, જેની પાસે આલ્ફા હાઇડ્રોજન છે એનો એક આલ્ફા હાઇડ્રોજન દૂર કરી અને માઈનસ બનાવો, અને જેની અહીંયા આલ્ફા હાઇડ્રોજન નથી આનો CHOH બનાવો, આનો CHOH અને આનો આ કાર્બન જોડી દો એટલે એ તમારો આલ્ડોલ બને, અને પછી એને ગરમ કરો તો પાણીનો અણુ દૂર થઈ આવે. બરાબર. પણ બંને સ્ટેપ એકી સાથે આપેલા હોય, ફાઇનલ પ્રોડક્ટ તરફ જવું હોય તો મેં કીધેલું એ મુજબ એકના આલ્ફા હાઇડ્રોજન 2 અને બીજાના કાર્બોનિલ કાર્બનનો O દૂર કરી H2O ત્યાંથી ડબલ બોન્ડ થી લઈને છોડી દે. ઓકે. તો આ હતું ક્રોસ આલ્ડોલ સંઘનન. માનું છું કે આ તમને વ્યવસ્થિત આવડી જશે. બરાબર. એવું હોય તો રિવાઇઝ કરજો પાછો લેક્ચર, અને પર્ટિક્યુલર કન્સેપ્ટ યાદ રાખજો. આનો કન્સેપ્ટ મગજમાં રાખશો તો ક્રોસ આલ્ડોલ થી આલ્ડોલ સંઘનન થી શું નિપજ મળે એ ખબર પડે. ઓકે. આમાં MCQ કેવા આવે? એટલે પૂછે નીચેનામાંથી આલ્ડોલ સંઘનન થી કોણ આવશે? આલ્ડોલ સંઘનન. ચાલો ફોર્માલ્ડીહાઇડ આપે, આ ફોર્માલ્ડીહાઇડ, મિથેનોલ, તો આ આલ્ડોલ સંઘનન આપે? આનો જવાબ આવે નહીં, કારણ કે આલ્ફા હાઇડ્રોજન નથી, આમાં આલ્ફા H નથી. ઘણા ભૂલ કરે. C દ્વિબંધોના કાર્બન સાથે H છે, C દ્વિબંધોના કાર્બન સાથે H હોય એને આલ્ફા હાઇડ્રોજન નથી કહેતા. C દ્વિબંધોની પાસેના કાર્બન પર, સંતૃપ્ત કાર્બન પરનો હાઇડ્રોજન એને આલ્ફા હાઇડ્રોજન કહીએ છીએ. એટલે મિથેનોલ ન, બેન્ઝાલ્ડીહાઇડ આલ્ડોલ સંઘનન ન, પછી બેન્ઝોફિનોન. બેન્ઝોફિનોન એટલે C દ્વિબંધો સાથે બે બેન્ઝીન રિંગ હોય આ રીતે, આ બેન્ઝોફિનોન આ આલ્ડોલ સંઘનન ન.
એસિટોફિનોન આપે, એસિટોફિનોન આપે કારણ કે આલ્ફા હાઇડ્રોજન હોય. એટલે આવા એમસીક્યુ નીચેનામાંથી કયો આલ્ડોલ સંઘનન આપશે, કયું આલ્ડોલ સંઘનન આપતું નથી. તો કન્સેપ્ટ યાદ રાખવાનો કે જેમાં આલ્ફા હાઇડ્રોજન હોય એ આલ્ડોલ સંઘનન આપે. ઓકે, તો ત્યારબાદ ની આલ્ફા હાઇડ્રોજન ન હોય, બરાબર, અને પ્રક્રિયા થતી હોય તો એની કેનિઝારો પ્રક્રિયા આવે છે. ઇમ્પોર્ટન્ટ રિએક્શન કેનિઝારો પ્રક્રિયા એ આપણે જોઈએ. તો અહીંયા જે તમને આપેલ છે આ સમીકરણ 1 2 3, અહીંયા મિથેનોલ પ્લસ ઇથેનોલ બે જુદા જુદા આલ્ડીહાઇડ, પરિસ્થિતિ જોવાની મંદ એને હોય ગરમ કરતા બે જુદા જુદા આનો ક્રોસ આલ્ડોલ કરી અને નિપજ આપવાની. અહીંયા 2 મોલ બ્યુટેનોલ, બ્યુટેનોલ છે 2 મોલ, મંદ એને હોય બીજું સ્ટેપ ગરમ કરતા શું નિપજ મળે. આમાં બે સરખા છે એટલે આલ્ડોલ સંઘનન. એસિટોફિનોન અને ઇથેનોલ મંદ એને હોય ગરમ કરો. પહેલો દરેકે કામ કરવાનું, આલ્ફા હાઇડ્રોજન ચિહ્નિત કરી લેવાના. આલ્ફા હાઇડ્રોજન ક્યાં છે એમાં ભૂલ ન થવી જોઈએ. CHO નો કાર્બન એટલે કાર્બોનિલ કાર્બન, એની પાસેનો સંતૃપ્ત કાર્બન પરનો હાઇડ્રોજન એને આલ્ફા હાઇડ્રોજન કહેવાય. દરેકે આ આલ્ફા હાઇડ્રોજન પહેલા ચિહ્નિત કરવાનો, પછી કન્સેપ્ટ એપ્લાય કરી શું પ્રોડક્ટ મળે એ જણાવવાનું. આ પ્રોડક્ટ શું મળે એ મને મેસેજ કરવાનું છે તમારે, બરાબર છે? ઓકે, તો અન્ય પ્રક્રિયાઓ ટેક્સ્ટબુક ની જ છે, એમાં આવે છે કેનિઝારો પ્રક્રિયા. અન્ય પ્રક્રિયાઓમાં પહેલું કેનિઝારો પ્રક્રિયા. કેનિઝારો નામના વૈજ્ઞાનિકે આપેલી ત્યારે થાય આલ્ડીહાઇડ સંયોજનો જેની પાસે આલ્ફા હાઇડ્રોજન પરમાણુ નથી, એવા આલ્ડીહાઇડ સંયોજનો કે જેની પાસે આલ્ફા હાઇડ્રોજન પરમાણુ ન હોય તેઓને સાંદ્ર બેઝ સાથે ગરમ કરતા. એવા આલ્ડીહાઇડ સંયોજનો જેની પાસે આલ્ફા હાઇડ્રોજન ન હોય, જેમ કે ફોર્માલ્ડીહાઇડ, બેન્ઝાલ્ડીહાઇડ, એને સાંદ્ર બેઝ સાથે ગરમ કરતા. સાંદ્ર KOH કે સાંદ્ર NaOH અથવા ઘણી વખત 50% NaOH 50% KOH એવું આપેલું હોય, ગરમ કરતા સ્વયં ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કરે. વિષમીકરણ પ્રક્રિયા કહેવાય. એટલે કે એક આલ્ડીહાઇડના અણુનું ઓક્સિડેશન થઈ કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર મળે અને આલ્ડીહાઇડના બીજા અણુનું રિડક્શન થઈ આલ્કોહોલ મળે. અને આ પ્રક્રિયા એક પ્રકારની વિષમીકરણ પ્રક્રિયા છે. અંગ્રેજીમાં જેને ડિસપ્રોપોર્શનેશન રિએક્શન કહેવાય. વિષમીકરણ પ્રક્રિયા એટલે આપણે રેડોક્સમાં ભણી ગયા કે એક જ પ્રક્રિયા પોતે ઓક્સિડેશન અને રિડક્શન બંને અનુભવતો હોય, બરાબર, પોતે ઓક્સિડેશન રિડક્શન બંને પામતો હોય એ પ્રક્રિયા વિષમીકરણ પ્રક્રિયા કહેવાય. એટલે આપણે ટ્વિસ્ટ કરીને બોર્ડમાં પ્રશ્ન પૂછે કે આલ્ડીહાઇડની વિષમીકરણ પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો તો કેનિઝારો પ્રક્રિયા સમજાવવાની. આલ્ફા હાઇડ્રોજન ન હોય તેવા આલ્ડીહાઇડ સાથે. તો પ્રક્રિયા સમીકરણ સમજીએ. ફોર્માલ્ડીહાઇડ, IUPAC નામ મિથેનોલ HCHO, ફોર્માલ્ડીહાઇડ સાંદ્ર KOH સાથે ગરમ કરતા ફોર્માલ્ડીહાઇડનો એક અણુ રિડક્શન પામી મિથેનોલ બનાવે, બીજો અણુ ઓક્સિડેશન પામી પોટેશિયમ ફોર્મેટ બનાવે, બરાબર, એટલે કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર. આ જે પ્રક્રિયા છે આની ક્રિયાવિધિ હું હમણાં સમજાવું છું કે કઈ રીતે બને. આ ઉપરાંત બેન્ઝાલ્ડીહાઇડના બે અણુ, બેન્ઝાલ્ડીહાઇડ આમાં આલ્ફા હાઇડ્રોજન ન હોય, બરાબર, બેન્ઝાલ્ડીહાઇડના બે અણુ સાંદ્ર KOH સાથે ગરમ કરતા બેન્ઝાલ્ડીહાઇડના એક અણુનું રિડક્શન થઈ બેન્ઝીન રિંગ ઉપર CH2OH જેને બેન્ઝાઇલ આલ્કોહોલ, IUPAC નામ ફિનાઇલ મિથેનોલ, અને એક સોડિયમ પોટેશિયમ ક્ષાર મળે કાર્બોક્સિલિક એસિડનો. KOH લીધો એટલે પોટેશિયમ ક્ષાર, એ સાંદ્ર NaOH લીધો હોય તો સોડિયમ ક્ષાર કાર્બોક્સિલિક એસિડ, પોટેશિયમ બેન્ઝોએટ મળે. એટલે બેન્ઝાલ્ડીહાઇડમાંથી એક અણુ ઓક્સિડેશન પામી COO-, બીજો અણુ રિડક્શન પામી CH2OH બનાવે. આ સ્વયં ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહેવાય, જે વિષમીકરણ પ્રક્રિયા તરીકે પણ ઓળખાય. પણ જેમાં આલ્ફા હાઇડ્રોજન ન હોય
એવા જ આલ્ડીહાઇડ આપે. કીટોનમાં મોટા ભાગે આપણે ખબર છે C દ્વિબંધોની પાસેના સંતૃપ્ત કાર્બન પર આલ્ફા હાઇડ્રોજન હોય, કારણ કે CO છે એ મધ્યમાં હોય કીટોન. કીટોન પર્ટિક્યુલર આ પ્રક્રિયા આપતો નથી. પણ એવા કીટોન કે જેમાં આલ્ફા હાઇડ્રોજન ન હોય તો એ કેનિઝારો પ્રક્રિયા આપે. ઓકે, તો આપણે આવા પણ MCQ પૂછે, નીચેનામાંથી કોણ કેનિઝારો પ્રક્રિયા આપશે, કોણ કેનિઝારો પ્રક્રિયા નહીં આપે. મગજમાં રાખવાનું, જેની પાસે આલ્ફા હાઇડ્રોજન ન હોય એ કેનિઝારો પ્રક્રિયા આપશે નહીં. સોરી, જેની પાસે આલ્ફા હાઇડ્રોજન ન હોય એ કેનિઝારો પ્રક્રિયા આપશે. જેની પાસે આલ્ફા હાઇડ્રોજન હોય કેનિઝારો પ્રક્રિયા આપે નહીં. એકાદું એક્સેપ્શનલ છે એવું સમજાવીશ કેનિઝારો. બરાબર. હવે આપણે આની ક્રિયાવિધિ, આની ક્રિયાવિધિમાંથી કોમ્પિટિટિવમાં MCQ આવી ગયો છે કે કેનિઝારો પ્રક્રિયામાં ક્રિયાવિધિમાં કયો તબક્કો ધીમો તબક્કો હોય, તો એ આપણે સમજીએ. ઓકે, ક્રિયાવિધિ. તો કેનિઝારો પ્રક્રિયાની ક્રિયાવિધિમાં હવે આમાં આલ્ફા હાઇડ્રોજન તો ન હોય. હવે અહીંયા આપણે પ્રબળ બેઝ લઈએ છીએ, બેઝ. તો અહીંયા આ કાર્બન આંશિક ધન, ઓક્સિજન આંશિક ઋણ. આલ્ફા હાઇડ્રોજન તો હોય ને, એટલે આ બેઝ છે H+ ન મેળવે પણ પોતે કેન્દ્ર અનુરાગી તરીકે અહીંયા દાખલ થાય. આ યુગ્મ અહીંયા આ જે તબક્કો હોય આ તબક્કો ઝડપી, કારણ કે આ આંશિક ધન મેળવવાની વૃત્તિ, આ કેન્દ્ર અનુરાગી તરીકે બેઝ દાખલ થાય એટલે આપણે બને HCOH HO માઈનસ. બરાબર. હવે આ જે બન્યું અહીંયા પછીના સ્ટેપમાં આ જે નેગેટિવ બન્યો, હવે પછીના સ્ટેપમાં CHOH O માઈનસ આ H. બરાબર. હવે આલ્ડીહાઇડ બીજો અણુ, આ જે H હોય આ H એ બેઝ મેળવી લે, બેઝની હાજરીમાં. આ OH માઈનસ પ્રબળ બેઝ હોય એટલે આ એસિડિક હાઇડ્રોજન એટલે અહીંથી H+ મેળવે પાછો, એટલે આ બને HCO માઈનસ IO માઈનસ અને H. હવે નો જે તબક્કો છે એમાં હવે આલ્ડીહાઇડ નો અણુ આ HCl2OH ફોર્માલ્ડિહાઇડ નો બીજો અણુ. હવે શું થાય, હવે અહીંથી H- આ કાર્બન ને પ્રદાન થાય, H- હાઇડ્રાઇડ અહીંથી આ યુગ્મ અહીંયા ટ્રાન્સફર થાય. હવે આ ઓક્સિજન પરનો ચાર્જ અહીંયા આવે, ના દ્વિબંધ થઈ જાય. હવે શું થશે, આ અહીંયા દ્વિબંધ, આ H અહીંયા જતો રહેશે, આવું થશે. આને હું લખું છું H, અહીંથી આ H માઈનસ યુગ્મ લઈને આવ્યો, આ O માઈનસ H પ્લસ આ શું બનશે, H C દ્વિબંધ O બોન્ડ, H C દ્વિબંધ O બોન્ડ O માઈનસ HCOO માઈનસ ક્યુ. હવે પછીના સ્ટેપમાં હવે આ જે છે HC દ્વિબંધ O માઈનસ આ બેઝ K પ્લસ સાથે, અને આ જે છે O માઈનસ H પ્લસ મેળવી લે, આ H પ્લસ H CH H OH એટલે CH3OH અને આ SCOOK સોલ્ટ. આ રીતે, અને અહીંયા જે આ H- હાઇડ્રાઇડ શિફ્ટિંગ નો આ તબક્કો હોય ને, ધીમો તબક્કો હોય, વેગ નિર્ણાયક તબક્કો કહેવાય.
કેનિઝારો પ્રક્રિયામાં કયો તબક્કો વેગ નિર્ણાયક? તો જેમાં H- શિફ્ટ થાય હાઇડ્રાઇડ H- શિફ્ટ થાય ને એ તબક્કો ધીમો તબક્કો. આ રીતે એટલે આપણે ઉદાહરણ જોયું હતું ને મિથેનોલનું, તો મિથેનોલની કેનિઝારો પ્રક્રિયાથી મિથેનોલ પ્લસ પોટેશિયમ ફોર્મેટ આ સોલ્ટ મળતો હોય. આ પ્રક્રિયાની ક્રિયાવિધિ આ મુજબ હોય. આમાં આલ્ફા હાઇડ્રોજન ન હોય એટલે આ કેન્દ્ર અનુરાગી તરીકે કાર્બન ઉપર દાખલ થાય તો આ ઓક્સિજન ઉપર એટલે આ બને. પછીના સ્ટેપમાં આ જે OH માં હાઇડ્રોજન એસિડિક બેઝની હાજરીમાં દૂર થાય એટલે બંને ઓક્સિજન નેગેટિવ. પછીના સ્ટેપમાં હવે ફોર્માલ્ડિહાઇડ નો બીજો અણુ હોય, આ કાર્બન આંશિક ધન ઓક્સિજન આંશિક ઋણ હોય, તો અહીંથી H- કેન્દ્ર અનુરાગી તરીકે વર્તી કાર્બનની યુગ્મ પ્રદાન કરે એટલે એ શું બને CH3O- અને આ શું બની જાય HCOO-. આ CH3O- H+ મેળવી CH3OH અને HCOO-K. આ રીતે પ્રક્રિયા કેનિઝારો પ્રક્રિયાની ક્રિયાવિધિ. એમાં હાઇડ્રાઇડ્સ આ જે H- જે કાર્બોનિલ કાર્બન ઉપર એટેક કરે, H- નું એટેક થવું એ ખૂબ ધીમો તબક્કો હોય. આ તબક્કો વેગ નિર્ણાયક તબક્કો કહેવાય. આ રીતે કેનિઝારો પ્રક્રિયાની ક્રિયાવિધિ. બરાબર છે. કેનિઝારોમાં ક્રોસ કેનિઝારો હોય. બરાબર, તો ક્રોસ કેનિઝારોનું ઉદાહરણ તમને આપું છું. તો ક્રોસ કેનિઝારો તો બે જુદા જુદા આલ્ડીહાઇડ હોય, આલ્ફા હાઇડ્રોજન ધરાવતા ન હોય તેવા. દાખલા તરીકે બેન્ઝાલ્ડીહાઇડ અને ફોર્માલ્ડીહાઇડ, બંનેમાં કોઈ પાસે આલ્ફા હાઇડ્રોજન હોતો નથી. તો આની અંદર એક પ્રશ્ન એ થાય કોણ આલ્કોહોલ બનાવશે, કોણ કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર બનાવશે. તો આની મિકેનિઝમ યાદ રાખવાની. આની મિકેનિઝમમાં પહેલા સ્ટેપમાં શું દાખલ થતું હતું? OH-. આ OH- કેન્દ્ર અનુરાગી તરીકે દાખલ થતો હતો. તો OH- ને અહીંયા દાખલ થવું સરળ પડે કે અહીંયા દાખલ થવું? તો જવાબ તમારો એવો હોય અહીંયા સરળતાથી દાખલ થાય. કેમ? તો કે બે નાના કદના હાઇડ્રોજન જ્યારે અહીંયા સરળતાથી દાખલ ન થાય. તો OH- આના ઉપર દાખલ થાય તો જેના ઉપર OH- દાખલ થાય ને એ કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર બનાવે અને બાકીનો જે છે એ આલ્કોહોલ બનાવે. એટલે તમે બેન્ઝાલ્ડીહાઇડ પ્લસ ફોર્માલ્ડીહાઇડ લ્યો, સાદ્ર KOH બરાબર, ગરમ કરો તો કેનિઝારો પ્રક્રિયા થાય. બેન્ઝાલ્ડીહાઇડ નું બેન્ઝાઇલ આલ્કોહોલ બને, IUPAC નામ ફિનાઇલ મિથેનોલ, અને મિથેનોલ કે ફોર્માલ્ડીહાઇડ નું HCOO-K બને. ઓકે, એનું કારણ મેં કીધું. ઇન્ટ્રા કેનિઝારો હોય, આંતઃ કેનિઝારો, એક જ અણુની અંદર એક CHO COO બનાવતો હોય અને એક CHO CH2OH બનાવતો હોય. જેમ કે CHO બોન્ડ CHO, આને આપણે ગ્લાયોક્સાલ પણ કહીએ છીએ. પ્રચલિત નામ આનું ગ્લાયોક્સાલ. IUPAC નામ ઇથેન ડાયાલ. IUPAC નામ શું? ઇથેન ડાયાલ. સાંદ્ર KOH ગરમ કરતા આ જે છે એક જ અણુની અંદર એક CHO નું ઓક્સિડેશન થાય, બીજા CHO નું રિડક્શન થાય. અને આંતઃ કેનિઝારો કહેવાય, ઇન્ટ્રા કેનિઝારો રિએક્શન. આ ઇન્ટર કેનિઝારો કહેવાય, આંતર. આ આંતઃ કહેવાય. આ CHO એક COO- K+ અને એક CHO CH2OH બને. અને મેં એક્સેપ્શનલ કીધું તો આલ્ફા હાઇડ્રોજન હોય ને તો પણ કેનિઝારો પ્રક્રિયા આપી શકે. એવું કયું ઉદાહરણ? તો સામાન અહીંયા CHO ની બાજુમાં આ કાર્બન પર નહીં આલ્ફા હાઇડ્રોજન છે, પણ અહીંયા ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, ઇલેક્ટ્રોન દાતા. તો શું થાય? આનો આલ્ફા હાઇડ્રોજન પેલો બેઝ ન મેળવી શકે. આ હાઇડ્રોજન વધુ એસિડિક ન હોય એટલે પેલો OH- H+ ન મેળવી શકે. કેમ આ વધુ એસિડિક ન હોય? તો અહીંયા કેવો સમૂહ જોડાયેલો? ઇલેક્ટ્રોન દાતા. ઇલેક્ટ્રોન દાતા સમૂહ આ કાર્બન તરફ ઇલેક્ટ્રોન ધકેલે એટલે આ જે હાઇડ્રોજન છે ઈઝીલી રિમૂવ ન થાય. અને એ હાઇડ્રોજન રિમૂવ થાય ને તો બનતો નેગેટિવ આયન હોય ને એની સ્ટેબિલિટી ઓછી હોય. કારણ કે CH3 આ C- અહીંથી H+ દૂર થઈ ગયો તો CH3 C- CHO, આ નેગેટિવ ની સ્ટેબિલિટી એટલી બધી ન હોય કારણ કે આ ઇલેક્ટ્રોન દાતા સમૂહ આ કાર્બન આયનની સ્થાયિતામાં ઘટાડો કરે. એટલે જ્યારે
અહીંયા આલ્ફા કાર્બન પર ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તો એમાં આલ્ફા હાઇડ્રોજન હોય તો પણ એ કેનિઝારો પ્રક્રિયા આપે, કારણ કે એ આલ્ફા હાઇડ્રોજન સરળતાથી દૂર થતો નથી. એટલે કેનિઝારો પ્રક્રિયા આપતો આલ્ફા હાઇડ્રોજન હોય અને આપે એવું આ એક્સેપ્શનલ છે, અપવાદ છે. બરાબર. તો આજના આપણા આ લેક્ચરની અંદર અહીંયા સુધી રાખીએ. મેં અહીંયા તમને આલ્ડોલ સંઘનન, ક્રોસ આલ્ડોલ સંઘનન, કેનિઝારો પ્રક્રિયા આ બધી ટેક્સ્ટ બુકની રિએક્શનો મેં કમ્પ્લીટ કરાવેલી. આ ઇન્ટ્રા કેનિઝારો, ક્રોસ કેનિઝારો, આ એક્સેપ્શનલ એ નીટના પોઈન્ટ ઓફ વ્યૂ, બરાબર ના કન્સેપ્ટ. અને આ સંઘનન પ્રક્રિયાની અંદર પણ ઇન્ટ્રા આલ્ડોલ સંઘનન આવે. ઇન્ટ્રા આલ્ડોલ એ આપણે એક્સ્ટ્રામાં વાત કરીશું. પર્કિંગ, કન્ડેન્સેશન આવશે. અન્ય જે બાકીની રિએક્શનો છે સંઘનન વાળી એ આપણે એક્સ્ટ્રા ટોપિકમાં વાત કરીશું. હાલ આપણે આ ટેક્સ્ટ બુકની રિએક્શન પરફેક્ટ કરીશું અને જે રિએક્શનો ચાલેલી છે એનું ટેક્સ્ટ બુકમાં લખાણ હોય રીડ કરી જવાનું અને સમીકરણ લખીને તૈયાર કરવાનું. આલ્ડોલ સંઘનન, ક્રોસ આલ્ડોલ સંઘનન થિયરી સ્વરૂપે બોર્ડમાં પૂછવામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, ગુડ બાય, ટેક કેર.